ફ્રૂટ શોર્ટ્સ છે, જામુન શોર્ટ ને તો બધા અમદાવાદમાં પીધા હશે, રાજકોટમાં પીધા હશે. આપણે એ પણ લઈ આવ્યા છે અહીંયા આગળ. તો અમે બરફ વાપરતા જ નથી, આ મશીનમાં જ એનો ગોળો બનાવી લઈએ, રિયલ જ્યુસ બનાવીને પછી એનો ગોળો જ બનાવી નાખે તરત. આપણી પાસે વેરાયટીમાં અરાઉન્ડ આપણી પાસે 100+ આઈટમો છે ટોટલ. મુંબઈથી અમે 2 દિવસ પહેલા ગયા હતા, ત્યારે જ એમડી રોડ ઉપર છે ત્યાં ટેસ્ટ કરીને આવ્યા હતા. ઉનાળાના દિવસોમાં દી હોય કે રાત હોય ટાઢું થવા જોઈએ. જે તે કોલ્ડ ડ્રિંક્સના પીણા પીવા એના કરતાં ફ્રૂટ જ્યુસ નેચરલ કંઈક પીવામાં શું વાંધો. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે હાલ અમે એક ખૂબ જાણીતા લોકેશન, આપણે રવાપર ચોકડી નથી, અહીંયા જોલો કેપિટલ માર્કેટ અંદરની સાઈડ તમે આવો એટલે અહીંયા જ અત્યારે હાલ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ થયું છે કેનફ્યુઝ. અહીંની વિશેષતા એ છે કે આપણે શેરડીન ર વધીને એક પ્રકારનો પીધો હોય, મસાલો નાખીને એને મસાલાવાળો ર કહી, બીજું તો એમાં શું નવીન હોય. પણ અહીંયા શેરડીની રસની અંદર પણ 15 પ્રકારની વેરાયટી, ફ્રૂટના અલગ અલગ જ્યુસ અને ફ્રૂટના ગોલા પણ, અને એ પાછા એવા કે લગભગ મોરબીમાં આ ગોલા ક્યાંય નહીં જડતા હોય. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે કેનફ્યુઝમાંથી ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે તમારું. અને આપણે આ કેનફ્યુઝ ફ્રેન્ચાઇઝી છે શું છે એક્ઝેક્ટ? હા, તો અહીંયા આપણે એની ફ્રેન્ચાઇઝી આપેલી છે. આપણી મેઇન બ્રાન્ડ જે છે એ આપણી મુંબઈની છે. આમાં અંદાજે આપણે વેરાયટીમાં શું શું મળે અહીંયા? આપણી પાસે વેરાયટીમાં અરાઉન્ડ આપણી પાસે 100+ આઈટમો છે, અને એમાંથી 80 થી 90% આઈટમ વગર સાકરની બને, શેરડીના રસમાંથી બને. ઓકે, એટલે શેરડીના રસનો આવો ઉપયોગ તમે ક્યાંય જોયો નહીં હશે. અને અમારી પાસે જ્યુસેસ બને છે, ફ્રૂટ જ્યુસ. ફ્રૂટ જ્યુસ તમે બારે પીઓ તો એમાં સાકર નાખે, એની અંદર આપણે બધા ફ્લેવર એડ થાય, પાણી બરફ નાખે. અમે કાંઈ નથી નાખતા, રિયલ ફ્રૂટ હોય અને મીઠાશ માટે શેરડીનો રસ નાખીએ, એટલે નેચરલી સ્વીટ થઈ જાય અને વધારે હેલ્ધી બને. અને નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ તો એ જ જ્યુસને અમે પછી ગોલામાં કન્વર્ટ કરી નાખે. એમ સેમ જ્યુસને ગોલામાં કન્વર્ટ કરીએ, વગર બરફ વગર સાકરે. ઓકે, પીધો રહ પીધો? હા પીધો. કેવો અલગ લાગ્યો? હા અલગ છે. એમ? હા. આજ તો તમારે હર કઈ બારોબાર બધું. હા હો, ઈ વાત સાચી. એમ ને, ઓપનિંગમાં ગોલા બોલા કઈ ચાખ્યા કે હજી પછી? ના ચાખ્યા હો, આઈસ્ક્રીમ ને ગોલા ને બધું ચાખ્યું. બેનોય બધા અત્યારે હાલ હે એમ ને, તમે બધા ખાધું પીધું કે હજી વાઈટ જ જો હો? આ બસ હમણાં આવે છે. પછી આવે કરીને અડધી કલાક બિહારી નથી રહી કા ને? ના નેચરલ જ્યુસમાં બહુ ટેસ્ટ સારો છે. અમે અહીંયા આવી જ છીએ. એમ? હા. એની હારોહાર અહીંયા ઓલરેડી મશીન મૂકેલું હે. વન ટાઈમ જ ટચ છે, વન ટચ મશીન હોય, એમાં આપણે એક સાઠો નાખો એટલે રસ ઠંડો અહીંયાથી રસ નીકળે. અહીંયા ડબલ ફિલ્ટર થાય. આ એક જાળી લગાડી છે, આ પણ અંદર જોશો તો જાળી જ છે. ઓકે, નીચે જાળી. હા, આ પણ જાળી જ છે, આ ડબલ ફિલ્ટર થાય. રસ પણ ડબલ ફિલ્ટર. હા, પણ એમની કંઈક તમારી આ શેરડીન રસની અંદર જાજા ફ્લેવર જડે, ઈ કયા હે? તો એટલે શેરડીના રસમાં અમે હર્બ્સ એડ કરીએ. આપણે જે કહીએ ને આયુર્વેદિક વસ્તુઓ, જેમ કે આદુ છે, પુદીના છે, પછી આપણે આવડા છે, તુલસી છે, એ બધું શેરડીના રસ સાથે મિક્સ કરીએ છીએ. તો આપણે શું, આપણને ખબર આ તબિયત માટે સારા છે આપણા, પણ આપણે ખાઈ નથી કારણ કે બહુ સ્ટ્રોંગ ફ્લેવર હોય, અને એના બધાને કોઈ કડવું હોય, કોઈ ખાટું હોય, વધારે હોય પણ સ્ટ્રોંગ હોય. પણ આપણે ડાયરેક્ટ ને ખાઈ શકીએ, તો આપણે એમાં શેરડીનો રસ સાથે મિક્સ કરીએ તો શેરડીનો રસ મીઠો હોય ને તો બેલેન્સ થઈ જાય. આ બાજુ ભાઈ કંઈક હવે ડીશમાં ટ્રાય ને અખતરો કરે. ખાધું ચાખી એકાદી ચમચી? એમ? જામુન આઈસ્ક્રીમ છે. હા, તો બસ ખાઈને જ કયો તો કેવું લાગ્યું? મજા આવી? કઈ ફેર લાગ્યો? બેસ્ટ છે ફ્લેવર, એમ? એકદમ નેચરલ. ફ્રૂટ ગોલામાં આપણે પાસે સ્પેશિયલ રિયલ ફ્રૂટમાંથી જે બને છે એવા 15 ગોળા છે. ઓકે, તો એમાં આપણી પાસે કલિંગર છે, અનાનસ છે, પેરું છે, પછી સંતરા, મોસંબી અને કીવી, લીચી, એવા જે ફોરેન વાળા જે ફ્રૂટ્સ આવે છે. પછી બેરી બ્લાસ્ટ છે, એમાં 3 બેરીઝ પડે, તો એવા બેરી બ્લાસ્ટ છે. પછી જામુન છે, મેંગો છે, મેંગો બી અમારે ત્યાં 12 માસ મળે. તમને આંબાનું કેસર આંબો ખાવો હોય ને 12 માસ રિયલ આંબાનો આપણને ગોલા મળશે. અને એ પણ વગર કોઈ બરફનો ગોળો મળશે, મેંગોનો, રિયલ મેંગોનો. ઓકે, આપણે આ ચાલુ કેટલા વાગ્યાથી થઈ જશે? સવારથી લઈને સાંજે કેટલા વાગ્યા સુધી? આ સવારથી 10 વાગે આપણે ઓપન તો 9:30 વાગે થઈ જશે, પણ 10 વાગે સેટઅપ કરતા 10 વાગે પબ્લિક માટે ખોલી નાખશું. ઓકે, અને રાતે મોડી રાતે કેટલા 11-12 વાગ્યા લગી રેડી? 12-12:30 વાગ્યા સુધી અહીંયા આરામથી તમે અંદર અને બહાર બંને જગ્યાએ બેસી શકો એવી સુંદર મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આપની અનુકૂળતાએ ચોક્કસ આપ અહીંયા આવજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.